રાધનપુરમાં આમ આદમી પાર્ટીને ઝાટકો, ભાજપમાં જોડાયા આગેવાનો। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા બબીબેન રતિલાલભાઈને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન રાધનપુર નગરપાલિકાના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ જ પ્રસંગે આમ આદમી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે। પાર્ટીના વરિષ્ઠ આગેવાન જ્યોતિબેન ગણપતભાઈ જોશી આજે આમ આદમી પાર્ટીનો સાથે છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। તેમજ ગણપતભાઈ જોશી અને તેમની ધર્મપત્ની જોશનાબેન ગણપતભાઈ જોશી પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા રાધનપુરમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આ પ્રસંગે જોશનાબેન ગણપતભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમે રતિલાલભાઈના પરિવાર તરફથી ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી નોંધાવનાર બબીબેન રતિલાલભાઈને જીતાડવા માટે તનતોડ મહેનત કરીશું। અમે ઘર ઘર જઈને લોકોનો સંપર્ક કરીશું અને તમામ શક્તિ સાથે પ્રયત્ન કરી તેમને જીતાડીને રહીશું। આ જોડાણથી રાધનપુરમાં ભાજપ વધુ મજબૂત બન્યું છે અને આવનારી પેટા ચૂંટણીમાં તેનો સીધો પ્રભાવ જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર પાટણ।